નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી. વડોદરા પોલીસે સતર્ક બનીને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવી છે. પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી. વડોદરા પોલીસે સતર્ક બનીને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સાથે યોજી બેઠક. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. કેન્દ્ર સરકારના પાકિસ્તાન નાગરિકોને પરત જવા માટે આપેલ અલ્ટિમેટમ અંગે કમિશનરનું નિવેદન. હાલ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ડેટા કલેક્ટ કરી રહી છે પોલીસ. શહેરમાં આવેલ યાત્રીઓ અંગેની પણ માહિતી એકત્રિત કરી રહી છે પોલીસ. શહેરના નાગરિકોને કમિશનર દ્વારા કરાઈ અપીલ. સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન ના આપવા કરી વિનંતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. 22 તારીખે જમ્મુ કાશ્મીરમાં બનેલ બનાવના પરિપ્રેક્ષમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદૃઢ બનાવી છે અને તમામ ડીસીપીઓ, એસીપી, ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક્સ્ટ અને સિક્યુરિટી થ્રેટ્સ અંગે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અત્યારેથી જારી કરી છે. આના ભાગરૂપે શહેરમાં દરેક કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી, કેટલાક વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી સબોટેજ ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારી છે. સાથે સાથે આપણે જે કંઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોન્સ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે, આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે. એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ, વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે અમલમાં મૂકી છે. સાથે સાથે અગાઉ જે કઈ ઇસમો એન્ટી નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા ઇસમોના પણ આપણે વેરબાઉચ અને એન્ટીસિડન્ટ આપણે ચેક કરી રહ્યા છીએ, જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે શહેર પોલીસ સતર્ક છે. સર, આને લઈને કોઈ સતર્કતા રાખવા કે પોલીસ વિભાગ દ્વારા કોઈ અલગથી એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે? અત્યારે આપણા તમામ શંકાસ્પદ ઇસમો, એન્ટી નેશનલ એક્ટિવિટીઝ કે એવા સંગઠનો સાથે જોડાયેલ ઇસમો અને સોશિયલ મીડિયા ઉપર ચાલતા પ્રવૃત્તિઓ પર આપણે ખાસ નજર રાખવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ટીમો સતર્ક છે અને એવા કોઈ પણ વસ્તુ ધ્યાન પર આવે તો એક્શન લેવામાં આવે છે. અને સાથે સાથે નાગરિકો પણ કોઈ પ્રકારની રૂમર મોંગરિંગ કે અનઓથેન્ટિકેટેડ ઇનપુટના આધારે કોઈ રિએક્ટ નહીં કરે એવો આપણે અનુરોધ પણ આપણે કરી છે. તો આપણે આ સમયગાળા દરમિયાન સમગ્ર શહેરમાં પોલીસ અલર્ટ, વિજિલન્ટ અને પ્રેઝન્ટ રહીને કોઈ પણ પ્રકારની બનાવ ન બને તે અંગે તાકીદાર રાખી રહ્યું છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.